નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય અંગ્રેજી યુનિટ 2 શીપ કેન વોક એક્ટિવિટી 3 જેની અંદર વર્ક ઇન પેર, રીડ વોટ નિકિતા કેન ડુ એન્ડ વોટ શી કેન નોટ. હવે અહીંયા આગળ શું નિકિતા આ એક્ટિવિટીમાં આપણે ગ્રુપની અંદર કામ કરવાનું છે અને નિકિતા શું કરી શકે છે અને શું કરી શકતી નથી એ વિશે અહીંયા આગળ આપણે આ ટેબલની અંદર ટીક માર્ક કરવાનું છે. હવે અહીંયા આગળ એ કરી શકે છે એ માટે ખરાની નિશાની માર્ક રાઇટ ઓર રોંગ ફોર નિકિતા. તો કરી શકે છે એ માટે રાઇટ અને નથી કરી શકતી એ માટે રોંગ એટલે કે ક્રોસની નિશાની કરવાની છે. તો અહીંયા આગળ પહેલાં આપણે જોઈશું કે નિકિતા શું કરી શકે છે અને નથી કરી શકતી એના વાક્યો જે આપેલા છે. હેલો, આઈ એમ નિકિતા. કેમ છો? હું નિકિતા છું. વોટ કેન આઈ ડુ? હું શું કરી શકું છું? વેલ, આઈ કેન પ્લે તબલા વેરી વેલ. તો નિકિતા કહે છે કે વારું, હું તબલા સરસ રીતે વગાડી શકું છું. આઈ કેન પ્લે વોલીબોલ બટ કેન નોટ પ્લે કબડ્ડી. તો નિકિતા કહે છે કે હું વોલીબોલ રમી શકું છું પરંતુ કબડ્ડી રમી શકતી નથી. I can speak Hindi well, but I can't write Hindi. હું હિન્દી સારી રીતે બોલી શકું છું પરંતુ I can't write Hindi. હું હિન્દી લખી શકતી નથી. I can swim, but I can't ride a bicycle. હું તરી શકું છું. સ્વિમ એટલે તરવું. હું તરી શકું છું પરંતુ રાઇડ અ બાઇસિકલ એટલે કે સાયકલ ચલાવી શકતી નથી. અહીંયા આગળ આપણે જોયું કે શું કરી શકે છે અને શું કરી શકતી નથી. કેનનો ઉપયોગ એ શક્યતા એટલે કે કરી શકવું, ક્ષમતા, એબિલિટી દર્શાવવા માટે થાય છે. ગ્રામરની અંદર પણ આપણે આ ટોપિક અલગથી ભણવાનો છે. તો અહીંયા આગળ આપણે જોઈએ છીએ એક્ઝામ્પલમાં આપણને આપ્યું છે પ્લે તબલા, તો એ સરસ રીતે વગાડી શકે છે. તો અહીંયા રાઇટની નિશાની આપેલી છે, બરાબર. એ પછી પ્લે કબડ્ડી, તો અહીંયા કહ્યું છે કે કાન્ટ પ્લે કબડ્ડી, એ રમી શકતી નથી, તો રોંગ આપેલું છે. સ્પીક હિન્દી, એ બોલી શકે છે, તો આપણે શું કરવાનું છે? રાઇટ. અહીંયા એ કરી શકે છે તો રાઇટ. ત્રીજા નંબરની અંદર સ્વિમ, તો અહીંયા આપણને કહ્યું છે પેરેગ્રાફની અંદર કે આઈ કેન સ્વિમ, એ સ્વિમિંગ કરી શકે છે તો રાઇટ. રાઇડ અ બાઇસિકલ, અહીંયા રાઇડ અ બાઇસિકલમાં શું કહે છે? કાન્ટ. એ પછી આગળ જોઈએ તો રાઇટ હિન્દી, તો એ હિન્દી લખી શકે છે, તો શું કહે છે અહીંયા? કાન્ટ રાઇટ હિન્દી, તો એ હિન્દી લખી શકતી નથી. પ્લે વોલીબોલ, તો અહીંયા પ્લે વોલીબોલમાં એને કહ્યું છે કે એ રમી શકે છે તો રાઇટ. તો અહીંયા આગળ સ્પીક હિન્દી રાઇટ, સ્વિમ રાઇટ, રાઇડ અ બાઇસિકલ રોંગ. તો એ શું શું કરી શકતી નથી? સાયકલ ચલાવી શકતી નથી, કબડ્ડી રમી શકતી નથી અને હિન્દી લખી શકતી નથી. બાકી આપણને અહીંયા ટેબલમાં આપેલી માહિતી પ્રમાણે એ બાકીની ક્રિયાઓ કરી શકે છે. હવે અહીંયા આગળ આપણે જોઈએ એક્ટિવિટી 3Bની અંદર જેમાં આપ્યું છે કે વર્ક ઇન પેર. નિકિતા માટે જેમ ટેબલ તૈયાર થયું હતું એટલે કે અહીંયા આપણને આ જે ટેબલ આપ્યું છે આ ટેબલની જેમ જ અહીંયા નીચે પણ આપણને ટેબલ આપેલું છે. તો ટેબલ જે તૈયાર કર્યું તેવું તમારા 3 મિત્રો માટે પ્રશ્નો પૂછીને તૈયાર કરો. તો અહીંયા આગળ આ જે ટેબલ આપેલું છે એ તમારે તમારા 3 મિત્રો, કોઈ પણ 3 મિત્રોના નામ લખવાના છે. ફ્રેન્ડ 1 નેમ, ફ્રેન્ડ 2 નેમ એન્ડ ફ્રેન્ડ 3 નેમ. તો તમારા 3 મિત્રોના નામ લખી અને અહીંયા આગળ એ જે કરી શકતા હોય તો એની અંદર શું કહ્યું છે? રાઇટ અથવા તો રોંગ. કરી શકે એમાં રાઇટ કરવાની નિશાની અને મિત્ર જે નથી કરી શકતો તો એની અંદર રોંગની નિશાની. હવે તમારા મિત્રોના નામ તમારે લખી અને અહીંયા આપેલી આ એક્ટિવિટી કરવાની છે. આ એક્ટિવિટીમાં દરેકના જવાબ એટલે કે આન્સર્સ જુદા જુદા રહેશે. દરેકના મિત્રની પસંદગી
એમની ક્ષમતા અલગ અલગ હોય. તો પહેલું અહીંયા આપેલું છે કે પેઇન્ટ એટલે કે ચિત્ર દોરવું. હું તમને એ સમજાવી દઉં છું કે શું શું તમારે તમારા મિત્રોને પ્રશ્નો કરવાના છે. અહીંયા એ પ્રમાણે આપણને વાક્યો પણ લખવાનું કહ્યું છે. તો કેન અથવા કેન નોટ નિશાની ના કરવી હોય તો એની જગ્યાએ તમે કેન અથવા તો કેન નોટ પણ લખી શકો છો. અહીંયા આગળ આ નિશાનીની જગ્યાએ પ્રશ્નો પૂછીને તૈયાર કરો. રાઈટ કે રોંગ કરવાને બદલે, એટલે કે આપણે આ રાઈટ કે રોંગ નથી કરવું. આપણે અહીંયા કેન, આપણી સૂચના વાંચવાની અધૂરી રહી ગઈ. અહીંયા શું કહ્યું છે? કેન અને કેન નોટ લખો. હવે કેન અને કેન નોટ લખીને અહીંયા તમારો મિત્રનું કોઈ નામ છે કે રામ, તો એ રામ કરી શકતો હોય તો અહીંયા કેન લખવાનું છે. ન કરી શકે તો કેન નોટ. એ પ્રમાણે તમારે લખવાનું છે. તો પેઇન્ટ એટલે કે ચિત્રની અંદર રંગ પૂરવો, પેઇન્ટ કરવો, કલર કરવો, તો એ કરી શકતો હોય તો કેન, ના કરી શકતો હોય તો કેન નોટ. એ જ પ્રમાણે ત્રીજો મિત્ર તમારો કરી શકતો હોય તો કેન, ના કરી શકે તો કેન નોટ. એ રીતે અહીંયા આ આખું ટેબલ કમ્પ્લીટ કરવાનું છે. તો આ ટેબલની અંદર પહેલી આપણે વાત કરી પેઇન્ટ એટલે કલર કરો. બીજા નંબરની અંદર આપ્યું છે ફ્લાય કાઇટ્સ એટલે કે પતંગ ઉડાડવો. તો એમાં તો તમારા મિત્રો હોશિયાર જ હશે, બધા જ કરી શકતા હશે, એટલે બધામાં તમે શું લખશો? કેન. કુક ફૂડ. હવે કુક ફૂડ એની અંદર જો છોકરીઓની વાત થતી હશે તો છોકરીઓની જે મિત્રો હશે છોકરીઓ, તો એ કરી શકતી હશે તો કેન લખી શકે, ના કરી શકતી હોય તો કેન નોટ. પણ છોકરાઓ પણ ઘણા કુક કરી શકતા હોય, એટલે કે રસોઈ બનાવી શકતા હોય, તો એ પણ કેન લખી શકે. અહીંયા સાચી માહિતી લખજો. સ્પીક ઇંગ્લિશ, અંગ્રેજી બોલી શકે છે, તો બોલી શકતા હોય તો કેન, અને ના બોલી શકતા હોય તો કેન નોટ. ડ્રિંક અ લીટર ઓફ મિલ્ક, 1 લીટર દૂધ પી શકતા હોય તો એ પણ તમારા મિત્રોને પૂછવાનું, અને એ પ્રમાણે અહીંયા કેન અથવા તો કેન નોટ લખવાનું છે. હવે અહીંયા પ્લે ફ્લ્યુટ. ફ્લ્યુટ એટલે કે વાંસળી. એ વાંસળી પ્લે એટલે રમવાની નહીં, પણ અહીંયા વગાડવાની વાત છે. પ્લે ફ્લ્યુટ, વાંસળી વગાડી શકે છે. ઈટ 10 લડ્ડુઝ એટ અ ટાઈમ. એક જ સમયે 10 લાડવાઓ ખાઈ શકતો હોય કોઈ મિત્ર તો લખવાનું કે કેન, ના ખાઈ શકતો હોય તો કેન નોટ. સિંગ, ગીત ગાવાનું તો બધાને ગાઈ શકતા હોય, તો પણ તમારે જેમ તમારા મિત્રો જવાબ આપે એ પ્રમાણે અહીંયા કેન અથવા તો કેન નોટ લખજો. ક્રિએટ અ ફાઇલ ઇન અ કોમ્પ્યુટર. અત્યારના બાળકો તો ખૂબ જ હોશિયાર, એટલે કોમ્પ્યુટરની અંદર ફાઇલ ક્રિએટ કરી શકે, બનાવી શકે છે, તો એ પ્રમાણે તમારે અહીંયા આન્સર લખવાના છે. સ્ટીચ અ શર્ટ. શર્ટ બનાવી શકે, એને સિલાઈ કરી શકે, તો એ પણ પૂછી અને કર્યો. રાઈડ અ બાઇસિકલ, તો એ તો બધા ચલાવી જ શકે છે, તો કેમ. તો એ પ્રમાણે આ ટેબલ જે આપેલું છે એ તમારે તમારા મિત્રોની મદદથી, એટલે કે એમના પ્રશ્નો પૂછી અને એ તમારે પૂર્ણ કરવાનું છે. તો દરેક વિદ્યાર્થીએ આ ટેબલને લખી અને પૂર્ણ કરવાનું છે, કારણ કે એના ઉપરથી પછી વાક્યો બનાવવાના છે.